જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. જેને શિવ ભક્તિ મળે છે સમજો એનો જન્મ સફળ છે. સફલમ જીવિતમ, મહાદેવની ભક્તિ જેમને મળે છે. આજે ભગવાન વિષ્ણુજીને કહેવાથી નારદજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં પધારે છે. પિતા બ્રહ્માની પાસે આવે છે. સુંદર ઊંચા આસન પર બ્રહ્માજી બિરાજે છે. બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે. અને ત્યારબાદ નારદજી પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે. અને પરિક્રમા કર્યા બાદ ફરી પાછા પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે છે. આને શિષ્ટાચાર કહેવાય છે. આપણે આપણા પિતાજીને પગે લાગીએ પણ સાષ્ટાંગ નહીં, દંડવત તો ભૂલથી નહીં, અને પરિક્રમા તો સપનામાં પણ ન કરીએ. આપણે માતા પિતાની પરિક્રમા કરવાનો પણ મહિમા છે. તીર્થોની પરિક્રમા કરવા જઈએ, મંદિરોની પરિક્રમા કરીએ છીએ. અવસર મળે તો માતા પિતાની પરિક્રમા, સદગુરુની પરિક્રમા, આપણા શાસ્ત્રોની આપણે પરિક્રમા કરીએ છીએ. આપણી આ શ્રેષ્ઠ પરંપરા છે પરિક્રમા, તેનો એક મહિમા છે. હાથ જોડીને નારદજી કહે છે, પિતા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુના કહેવાથી તમારી પાસે આવ્યો છું. હે પિતાજી, આપ મને મહાદેવની કથા સંભળાવો. બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઉભા થાય છે, પુત્ર નારદની પાસે આવે છે અને નારદને કહે છે કે નારદ, હું પ્રણામ કરું છું તમને, હું પગે લાગુ છું. નારદ પૂછવા લાગે છે, પિતા બ્રહ્મા, મને શા માટે તમે પગે લાગો છો? હું તો તમારો પુત્ર છું, હું તમને પગે લાગુ, પ્રણામ કરું, એ પરંપરા છે. આપ મારા પિતા થઈને પુત્રને તમે પગે લાગો છો. ત્યારે બ્રહ્માજી બહુ સરસ વાત કરી છે. બ્રહ્માજી એમ કહ્યું છે, નારદ, દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પોતાના મુખમાં તેવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે માનવ પ્રણામ કરવાને યોગ્ય બને છે, પગે લાગવાને પાત્ર બની જાય છે. ફક્ત એટલું બોલવા માત્રથી કે મને મહાદેવની કથા સાંભળવી છે, મને શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે, એટલું બોલવા માત્રથી મનુષ્ય પ્રણમ્ય બને છે. જો કથા સાંભળે છે એનો મહિમા કેટલો, ફલમ વક્તો ના શકનો મેં. શંકર ભગવાનની કથા જે સાંભળે છે દેવતાઓ માટે પણ વંદનીય છે. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. અને બ્રહ્મા કહે છે કે નારદ, લોક હિત માટે, જગત હિત માટે, માનવ માત્રના સુખ માટે, સૌના કલ્યાણ માટે હું ભગવાનની મહાદેવની કથા હું તમને કહીશ. બ્રહ્માજી નારદની સામે ભગવાન શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. ના શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. નારદને કહે છે, હે સાધુ, સાંભળો તમે, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. નવી શિવ મહાપણ કથાનો પ્રારંભ બ્રહ્માજી બ્રહ્મલોકમાં કરે છે. બ્રહ્મા બોલે છે, ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો ત્વયા વિબુધ સતતા લોકોપકારિણા નિત્યમ લોકાના હિતકામ્ય. જગત હિત માટે, લોકોના કલ્યાણ માટે, લોકાના હિતકામ્ય, જગતના સુખ માટે, માનવ માત્રના કલ્યાણ માટે. હે નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. સાંભળો નારદજી. બ્રહ્મા કહે છે, મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની વંદના કરો. ભગવાન શિવની સ્તુતિ કરી છે. રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનનું સ્તવન કરવું જોઈએ, અષ્ટકના પાઠ કરવા જોઈએ, ભગવાનનો મહિમા ગાવવો જોઈએ, રોજ પુરાણનો પાઠ કરવો જોઈએ. વધારે નહીં, શ્લોકમ શ્લોકાર્થ, અડધા શ્લોકનો પણ પાઠ કરીએ, કોઈ ધર્મશાસ્ત્રનું વાંચન કરીએ રોજ. આજે મોબાઈલે પુસ્તકોની હત્યા કરી નાખી છે. પહેલા તો માણસ કોઈ રેલ સ્ટેશને બેઠો હોય, બસ સ્ટેન્ડે બેઠો હોય, કોઈ જગ્યાએ બગીચામાં બેઠો તો તેના હાથમાં પુસ્તક હોય, વાંચન કર, ડાયો માણસ જેને જીવનમાં કંઈ કરી છૂટવું છે, જેને પ્રગતિશીલ જીવન બનાવવું, તેના હાથમાં પુસ્તક હોય. આજે તમે જુઓ, દરેક યુવાન યુવતી કોઈ પણ જગ્યાએ બેઠા એ લોકો મોબાઈલમાં હોય છે. અને મોબાઈલ એવો વિચલિત છે કે એક સરખું ના જોવે, બદલા જ કરે, બદલા જ કરે, બદલા જ કરે, બદલા જ કરે, તળિયું જ ના આવે. કાલે મેં ગંગા કિનારા વિચરણ કરવા ગયા હતા તો કેટલા યુવાન દીકરા દીકરીઓ ગંગા કિનારે બેઠા હતા. ગંગાના જલ પ્રવાહ અમે તેનું ધ્યાન નહીં હતું, તે સૌનું ધ્યાન મોબાઈલમાં હતું. અમે બધા નીકળ્યા હતા,
તો જેને જુઓ તેનું ધન મોબાઈલમાં હોય છે. ભલે જરૂરી છે, તે આવશ્યક છે જાણવું જોવું, પણ આજે વિચારને ખતમ કરી દીધા છે મોબાઈલ. આવી બની ગયો આપણા વિચારો ઉપર. આપણે શું કરવું છે તેનો વિચારવા જ નથી દેતો. ઘણી બહેનોને બપોરના 12 વાગી જાય, હું ભોજન બનાવું તે વિચારવાનો સમય મોબાઈલ નથી આપતો. બપોર આમ ખબર ન પડે કે 12 સાડા 12 થઈ જાય, તો પતિદેવ આવે ને જ્યારે ફૂફાડા મારવા લાગે ત્યારે ખબર પડે કે ઓ 12 વાગી ગયા, મેં કંઈ કર્યું નહીં છે. એટલો મોબાઈલ હાવી થઈ ગયો છે. તેથી આપણે યુવાન દીકરા દીકરીને પડે કહીએ થોડા મોબાઈલથી દૂર રહે. મોબાઈલ એ બોમ્બ છે. જો આ છોકરાઓ બધે તમે ટેલિવિઝનમાં જો, અને આની શું હાલત થવાની છે. સુવો ત્યારે પણ મોબાઈલ 3 ફૂટ દૂર મૂકી દો, દૂર રાખો તેને. જરૂરી છે, તેનો વિરોધ નથી, પણ પ્રમાણસર. ઘણા લોકો હિમાલયની યાત્રા કરતા મેં જોયા છે, હિમાલય પહાડોમાં ફરતા ઘૂમ 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 ગાડી જતી હોય, વેલીને કંદરા જોવાનું ચૂકી જાય છે. હિમાલય પહાડની ચટ્ટાનો જોવાનું ચૂકી જાય, વૃક્ષોની ઘનઘોર ઘટા જોવાનું ચૂકી જાય, ભાગતો ભાગતો જલ પ્રવાહ અને બહેતા ઝરણોને જોવાનું ભૂલી જાય, અને મોબાઈલનો જોતા જોતા હિમાલય પહાડની યાત્રા કરતા હોય. તમે જોતો ખરા, જે નજારો જોવાનો છે, જે વાસ્તવિકતા છે, જે જીવંત દ્રશ્ય છે, એની પાસે એ સૂઝ નથી કે આપણે એ જોવું જોઈએ, મોબાઈલ જોવો જોઈએ. તેથી અત્યારે ઉપવાસ કરવાની જરૂર નથી, ત્યારે મોબાઈલનો ઉપવાસ કરવાની જરૂર છે. કે ચાલો ભાઈ, 1 દિવસ માટે હું મોબાઈલ નહીં વાપરું, 1 કલાક માટે નહીં વાપરું. કેટલું મોટું કામ થઈ શકે છે. કાંઈ વિચારોનો સમય આપણને મળે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, હું ભગવાન શિવની સુંદર સ્તુતિ કરું છું. અને બ્રહ્માજીએ મહાદેવની સ્તુતિ કરી છે. આટલી સુંદર સ્તુતિ છે, બહુ લાંબી છે, પણ એ તો કોરોના કાળમાં પૂરી સ્તુતિનું ગાયન મેં કર્યું હતું. પણ અત્યારે તો આપણે એકાદો શ્લોક બોલી નાખીએ અને ધીરે ધીરે કથામાં પ્રવેશ કરીએ. આપણે નમસ્કાર કર્યા છે બ્રહ્માજી, ભગવાન શિવને પગે લાગ્યા છે. કથા શિવની કહેવાની છે. એ પહેલા શિવજીને વંદન કરે છે, મહાદેવને પ્રણામ કરે છે. નમો અનંત રૂપાય. અનંત રૂપ ભગવાન શિવનું. શિવનું કઈ એક રૂપ થોડું છે? વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના રૂપ છે. આ જગતની અંદર જેટલા જંગલના વૃક્ષો છે ને, વૃક્ષોના જેટલા પાન છે એટલા મહાદેવના રૂપ છે. આસમાનમાં જેટલા તારાઓ છે એટલા શિવના રૂપ છે. સાગરમાં જેટલા જલકણ છે એટલા ભગવાન શિવના રૂપ છે. અનંત રૂપાય નમઃ, અનંત સ્વરૂપાય નમઃ. આ શિવજીના નામો છે. અનંત રૂપાય નમઃ, અનંત સ્વરૂપાય નમઃ, ઓમ અનંતાય નમઃ. ઓ શિવ છે જે અનંત છે. હરિ અનંત, હરિકથા અનંતા, કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. આપના અનંત રૂપોને હું પ્રણામ કરું છું ભગવાન. મારા પ્રણામનો સ્વીકાર કરો. હું તમને નમસ્કાર કરું છું. નમો નમો અનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય. શિવજીને માટે કેટલું સુંદર બ્રહ્માજીએ કહ્યું છે. મૂળ રૂપને કોઈ નથી જાણતો. મહાદેવજી કોણ જાણે મહાદેવના રૂપને? કોઈ નહીં. અવિજ્ઞાત, કિસી કો વિજ્ઞાન નહીં है. લેકિન તમારા અનેક રૂપોમાં મને નીલકંઠ બહુ વાલો લાગે છે. ભગવાન શંકરજી કાળકોટના નામનું ઝેર પીધું, કંઠમાં વિષ રાખ્યું છે. નીલકંઠ જેમનું નામ છે. અહીંયા ઋષિકેશ હિમાલય પહાડ પર ભગવાન નીલકંઠનું સુંદર શિવલિંગ છે. દુકાનોથી ઘેરાઈ ગયું છે. જ્યારે બધું સિમેન્ટ કોકરના જંગલો બની ગયા છે અને વચ્ચે મહાદેવનું શિવાલય છે. પણ આવતા સમય બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો, એનો પણ થશે કાંઈક. તીર્થો ડેવલપ થઈ રહ્યા છે, તીર્થોનો વિસ્તાર થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે. વધારે તો નથી કહેતો, પણ કોણે ખાંચકેથી માળી સમાજને ગોતીને સંગઠિત રહેજો. સમાજ ભણી ગણીને શિક્ષિત બને જરૂરી છે, પણ તેના કરતા સમાજનું રક્ષા થાય એ પણ બહુ જરૂરી છે. આપણા સમાજના કોઈ પણ માણસને કાંઈ પણ પ્રકારની તકલીફ પડે, એક એક સમાજનો માણસ એની પડખે ઉભો હોવો જોઈએ. કલિયુગે શક્તિ સંઘે, કલિયુગની શક્તિ સંગઠનમાં છે. કાલે એક દ્રશ્ય જોયું. એક સિંહ હોય છે, જંગલી કૂતરાનો શિકાર કરતો હોય છે. જંગલી કૂતરા આવે,
જેને આપણે નાર પણ કહી શકીએ છીએ. તેનો શિકાર કરતો હતો. આ સિંહને ખબર નહીં કે આની સાથે આખું ટોળું છે, અને આખું ટોળું આવી પડ્યું, સિંહને ભારે પડી ગયું. ચારે બધું થઈ, જંગલી કૂતરાઓ સિંહને પકડી લીધો છે, અને નીચે લખેલું હતું આ સંઘની શક્તિ છે, સંગઠનની શક્તિ છે. સિંહ જેવાને પણ છૂથી નાખે. તેથી આ તમે જે હરિદ્વારમાં કથા કરી એ પણ એક પ્રમાણ તો છે ને, તમારા સંગઠનનું પ્રમાણ છે ને. તમે સંગઠિત છો તો આ તમે હરિદ્વારમાં આવીને શિવ કથા કરી શક્યા છો. અને માળી સમાજનો એટલો મોટો કોઈ વિસ્તાર ન હોય, એ સમાજ બહુ નાનો સમાજ હોય ને. કઈ આપણે કાંઈ એટલો બધો મોટો સમાજ ન હોય. ગામો અહીંયા એકાદ બે ઘર હોય, શહેરો અહીંયા થોડા ઘર હોય. જેવી રીતે અમારો 10 નામ સમાજ, એટલો બધો કઈ મોટો સમાજ ન હોય, નાનકડો સમાજ, લઘુ સમાજ હોય છે. આપણે સંગઠિત નહીં બનીએ તો કૂતરા આપણને ભસતા રહેશે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, મૂળ રૂપને તો હું નથી જાણતો, પણ નીલકંઠ રૂપ જે મહાદેવનું છે મને બહુ ગમે છે, મારું વહાલું સ્વરૂપ છે તે. નારદે બ્રહ્માજીને પૂછ્યું પણ ખરું કે પિતા બ્રહ્માજી, ભગવાન શિવના તો બહુ જ બધા રૂપ છે. ગંગાને ધારણ કરી એ કેટલું સુંદર રૂપ ભગવાન શંકરજીનું છે. નૃસિંહ ભગવાનને શાંત કર્યા એ કેટલું સુંદર ભગવાન શિવનું રૂપ છે. પાર્વતી સાથે સુંદર મંગલ ફેરા કરતા તે કેટલું સુંદર ભગવાન શિવનું રૂપ છે. આવા તો ભગવાન શંકરજીના અનેક રૂપો. ગજાસુર સાથે યુદ્ધ કરતા હતા, ભીલડી સાથે ભગવાન શિવ નૃત્ય કરતા હતા. આમાંથી એક પણ રૂપ તમે પસંદ ન કર્યું, અને આજે એમ કહો છો કે નીલકંઠ રૂપ મને વહાલું છે. શા માટે? ત્યારે બ્રહ્માજીએ નારદને એમ કહ્યું કે જગતના હિત માટે, દેવતાઓના દુઃખને દૂર કરવા માટે જેને વિષપાન કર્યું છે, અને દુનિયામાં વહાલો એ જ લાગે છે બીજાના દુઃખને દૂર કરે છે, બીજાના દુઃખમાં ભાગ લે છે, એ જ માણસ સારો લાગે છે. મરદાની તો તેમાં કહેવાય છે જે બીજાના આંસુ લૂછે છે. બાકી મોટી મૂછું તો બિલાડાઓને હોય છે અને ઉંદરડાને હોય છે, હે ને. મરદાનગી આપણે એમાં છે કોઈના આંસુ લૂછે, કોઈના દુઃખમાં ભાગ લઈએ આપણે, એ મરદાનગી છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, શંકર ભગવાને જગતના હિત માટે, લોક હિત માટે અમૃતની અપેક્ષાઓ નહીં રાખી વિષપાન કર્યું છે, તેથી શંકર મને બહુ વહાલા છે. દેવતાઓને રક્ષા માટે આપણે સૌ જાણીએ છીએ, જગત પ્રસિદ્ધ એ કથા છે કે સમુદ્ર મંથન કરતે સમય કેટલું મૂલ્યવાન વસ્તુ નીકળી. ભગવાન શિવજી તેની એક પણ અપેક્ષા ન કરી. ભગવાન શંકરજી પ્રસન્નતાપૂર્વક જગત હિત માટે, લોક હિત માટે વિષપાન કર્યું છે, તેથી નીલકંઠ નામે ભગવાન શિવ પ્રસિદ્ધ થયા છે. નારદ, મને ખબર નથી, નાંતમ દેવા વિજાનંતી, મૂળ રૂપને હું જાણતો નથી, હું નહીં પણ દેવતાઓ પણ નથી જાણતા. નાંતમ દેવા, નાંતમ દેવા વિજાનંતિ, વિજાનંતિ નહીં જાણતા કોઈ. યસ્ય તસ્મૈ નમો નમઃ યમ ન વાચ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. બસ નમસ્કાર કરું, તેને પ્રણામ કરું છું. જેના તત્વને કોઈ પૂર્ણ જાણતું નથી એવા ભગવાન શિવની હું વંદના કરું છું. બ્રહ્માજી ભગવાન શંકરની વંદના કરી છે, મહાદેવને પગે લાગ્યા છે. હવે બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. ત્યારે બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, મહાદેવની કથા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે જગતના બધા જ પાપો બળીને ભસ્મ થાય છે, સર્વ પાપ ક્ષયો ભવે. જ્યારે શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે ત્યારે આપણા બધા જ પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે. આવું શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે. આ સુંદર બ્રહ્માજી નારદને કથા કહે છે અને કહે છે કે નારદ, ક્યાં શબ્દોમાં તમારા પુણ્યની હું પ્રશંસા કરું કે તમે ભગવાન શંકરજીની કથા સાંભળવા માટે બ્રહ્મલોકની અંદર યાત્રા કરીને આવ્યા છો. જેમાં આપણે આપણા ગામથી યાત્રા કરીને હરિદ્વાર સુધી કથા સાંભળવા માટે પહોંચ્યા, એવી જ રીતે નારદજી પૂરા તીર્થોની યાત્રા કરતા કરતા અને વૈકુંઠ લોક છોડીને બ્રહ્મલોકમાં પોતા બ્રહ્માના મુખેથી કથા સાંભળવા માટે બિરાજમાન છે. અને બ્રહ્મા અને નારદજી સુંદર સંવાદ કરે છે અને ભગવાન શંકરજીની કથાનું સુંદર ગાયન કરે. અને બ્રહ્મા બોલે છે, અછુત્વા સર્વલોકાના, યચ્છુત્વા સર્વલોકાનાં, જગત હિત માટે, લોક હિત માટે, સર્વના પાપના નાશ માટે,
સર્વ પાપ ક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયમ શિવ તત્વં નામયમ. શિવનું નામ લઈને હું ને તું બંને શિવને યાદ કરીએ. વક્તા એકલા નહીં, શ્રોતા પણ સાથે શિવને યાદ કરે. અને શિવને યાદ કરીને ભગવાન શિવનું નામ લઈએ આપણે. ભગવાન શિવની કથાનો હવે બ્રહ્મા પ્રારંભ કરે છે. શિવ તત્વમ નામ અયમ, હું એકલો નહીં, તમે હું બંને મહાદેવને યાદ કરીએ અને શિવને યાદ કરતા કરતા શિવની કથાનું શ્રવણ કરીએ. પણ હે નારદજી સાંભળો, શિવ તત્વને હું જાણતો નથી. શિવ તત્વ મયા નેવ, હું નથી જાણતો. એમની કથા તમને કહીશ પણ આ તત્વને હું નથી જાણતો. આવું કોણ કહે છે? બ્રહ્માજી. શિવ તત્વં મયા નથી જાણતો, મને ખબર જ નથી કોણ છે. અને બધું અનુમાન છે ભાઈ. કોણ છે ને ક્યાં છે ને કેવો છે ને ખબર નહીં. ગુણરૂપ રંગ નહીં, એસા હે ઠિકાના. કોઈ તો હે ન જાનામી, કોઈ નથી જાણતું. વ્યાસ ભગવાને પણ કહી દીધું, ન તવે તદ વર્ણિયામાં, મને ખબર જ નથી કોણ છે. એમનું વર્ણન કરવા માટે મારી પાસે વાણી નથી, મારી પાસે શબ્દો નથી. અને ઈશ્વર પ્રત્યે તો બધી ધારણા છે ને, શ્રદ્ધા ને વિશ્વાસ એ જ એના રૂપ છે. બાકી કોને ખબર ક્યાં હોય ને શું હોય. 8, 70, 80, 90 વર્ષનું 100 વર્ષનું જીવન ભાઈ, આગળ જીવન કહેવાય. દુર્લભ મનુષ્ય દેહ દેહી નામ ક્ષણ ભંગુરા. 100 વર્ષમાં બધું છોડીને જતું રહેવાનું, આ કાંઈ કઈ જીવન કહેવાતું છે? એટલું જ તે, એટલું જ રહેવાનું હોય. 100 વર્ષ જ તે. ભગવાનને ક્યારે કહ્યું આવું કઈ હતો છે? થોડુંક તો વધારો. બ્રહ્મા કે મને ખબર નથી કોણ છે, ક્યાં છે ને કેવો છે. આ બ્રહ્મા બોલ્યા, બહુ સુંદર શ્લોક છે. શિવ તત્વં મયાનેવ વિષ્ણુનાભી યથારથઃ જ્ઞાતજે ચ પરમં રૂપં મદભૂતં ચ પરેણન મદભૂતં ચ પરેણન. લેકિન મુજે ભરોસો છે, કોઈ તો છે. જયારે મહાપ્રલય આવે ત્યારે કાંઈ રહેતો નથી, પણ એ તો રહે જ. મહાપ્રલય કોને કહેવાય? પૃથ્વી પણ ન રહે અને મહાપ્રલય કહેવાય. અને એ તો સત્ય છે ને, કઈ નવું તો છે જ નહીં. આજે વિજ્ઞાન પણ જાહેર કર્યું કે ધીરે ધીરે પૃથ્વી પણ અંતરિક્ષમાં જતી રહેશે. પૃથ્વીથી સૂર્ય દૂર જતો રહેશે. ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને મળતો બંધ થઈ જશે. ધીરે ધીરે સમંદર ધરતી પર આવતો થશે. ધીરે ધીરે સમંદરનું પાણી પણ સુકાઈ જશે. અને મહાપ્રલય કહેવાય છે. ન તારકમ ન સૂર્ય ન ચંદ્ર, કુછ ભી નહીં, કાંઈ નથી રહેતું. નષ્ટો સ્થાવર જંગમે સબ કુછ મહાપ્રલય કાલે છે. મહાપ્રલય કાલે ચ નષ્ટે સ્થાવર જંગમે આસીતમોમયં સર્વં મનર્ક ગૃહતારકં અર્ક ગ્રહ મનર્ક. બધું સમાપ્ત. चंद्रमा नहो रात्रम, अचंद्रमा, न चंद्रमा रहेगा, न रात्रि रहेगी, न कोई अग्नि रहेगा, न जल रहेगा, न स्थल रहेगा, कुछ भी नहीं. अहम निर्विकल्पो निराकार रूपो, कुछ भी नहीं रहेगा. सब शांत. ये महाप्रलय जયારે આવે ત્યારે એ શિવ તો નિરંતર રહે છે. જે તત્વનું વર્ણન વેદ પુરાણ પણ કરી ન શકે એ તત્વ નિરંતર રહે છે. જે તત્વનું વર્ણન અવિદ્યતે ચકિતમ ચકિતમ, ચકિત મતલબ ભયભીત થવું, સચકિતમ. વેદ પણ એ તત્વને જાણવા માટે પ્રયાસ કરે છે, વેદોની વાણી પણ ત્યાં અટકી જાય છે.
બ્રહ્મા નારદને આ તત્વની વાત કરે છે. યદસ્તિ શ્રુતિ પુનઃ પુનઃ, શ્રુતિ પુનઃ પુનઃ એમ કે વારંવાર એમ કહે છે. ખબર નથી કોણ છે, પણ કોઈ છે. કોણ છે? સત્ય જ્ઞાન અનંતમ છે. કોઈ સત્ય સ્વરૂપ પરમાત્મા છે. તેના રૂપની ખબર નથી, તેના રંગની ખબર નથી, તેના આકારની ખબર નથી. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે અને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. અને એ પ્રકૃતિ છે. આપણે જે નજરે જોઈએ છીએ એમની કૃતિ છે, એમની પ્રકૃતિ છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. અનુભૂતિ તો કંઈક જુદી જ હોય છે. કથા વાર્તા સાંભળી અને ઈશ્વરની અનુભૂતિ કરવી મતલબ નકશામાં હિમાલય પહાડને જોવો. એ કથા હિમાલય પહાડની અનુભૂતિ ક્યારે થાય? તમે હિમાલય પહાડની યાત્રા કરો ત્યારે ખબર પડે ક્યાં હિમાલય પહાડની છટ. દીકરીઓને ખૂબ પ્રેમ આપજો. ભગવાને તમને દીકરી આપી હોય ને તો દીકરીને ખૂબ વાલ કરજો, દીકરીને પ્રેમ આપજો. સાંજે માથા પર હાથ ફેરીને બે મીઠા શબ્દો બોલજો, દીકરીને આંખો ભરાઈ જશે. જે બાપને દીકરી નથી મળી ને એ બાપ અધૂરો બાપ છે. પૂર્ણ બાપ તો તેને જ કહેવાય ભગવાને જેને દીકરીઓ આપી છે. એ ભાગ્યવાન બાપ છે જેને દીકરી મળી છે. અને એક વાત કહું, ક્ષમા કરજો, પણ તમારી યુવાન દીકરીને તમે સાચો પ્રેમ કરતા હશો ને તો તાકાત નથી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા જાય. આપણા ઘરમાંથી તેને સાચો પ્રેમ મળતો નથી, તેથી આ દીકરીઓ ભટકી જતી હોય છે. અને મારી દીકરીઓને પણ ખૂબ પ્રાર્થના, ખૂબ ભણજો, પગભર થજો, પણ એક હૃદયની પ્રાર્થના, ભલે તમારે પાંખો આવી ગઈ, તમે ભણ્યા છો, તમે મોટા થયા, યુવાન છો, પણ લગ્ન કરો ને તો પોતાના સમાજમાં કરજો, તેવી હૃદયથી પ્રાર્થના છે. સમાજને છોડીને કોઈ જગ્યાએ જો પગલું ભરાઈ ગયું, અમે તો દુનિયા જોઈ છે ભાઈ. તમે જેટલા ગોળાનું પાણી નથી પીધું ને એટલા તમે ગામનું પાણી પીધું છે. આટલી દુનિયા જોઈ મૂકી છે. જે દીકરીઓએ લક્ષ્મણ રેખાને ઉલ્લંઘન કર્યું છે, દીકરીઓ દુઃખી છે, કોઈ સુખ નથી. હૃદયથી મારી પ્રાર્થના છે. આપણે સૌ હંમેશા દીકરીના લગ્ન થતા ત્યારે ગાતા હોય ને, દીકરી તો પારકી થાપણ કહેવાય. શા માટે ભાઈ? દીકરીને પારકી શા માટે સમજો તમે? તમારે પેટ જન્મ નથી લીધો. દીકરીને શા માટે પારકી? દીકરાને કહો ને પારકો થાપણો. આના હું લખ્યો એ થયા પારકો. લગ્ન કરો એટલે આખો બદલી જાય. વાર્તાલાપ તેનો બદલવા લાગે, તેને રહેણી કહેણી બદલવા લાગે છે. દીકરીને શા માટે પારકી? તેથી વર્તમાન યુગમાં દીકરીના પારકે થાપણ કહેવાની જરૂર નથી. આ પંક્તિ ગમે તો સ્વીકારજો. દીકરી પારકી નથી, પરંતુ દીકરી તો આપણી આપણી દીકરી છે. બોલીએ સાથ મેં, દીકરી તો આપણી થાપણ કહેવા. એક વાત મારે દિલથી કહેવી છે, બધી કથામાં કહું છું. દરેક બાપને મારી પ્રાર્થના, દરેક પિતાઓને પ્રાર્થના છે, દરેક માતા પિતાઓને પ્રાર્થના છે મારી. દીકરાના લગ્નમાં જરૂર તમે 1 કરોડ 2 કરોડ 3 કરોડનો ખર્ચ કરજો. મધ્યમ વર્ગી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરી દીકરીના લગ્નમાં જરૂર લગ્નમાં ખર્ચ કરજો, મારી કોઈ ના નથી. પણ જો તમારી દીકરીનું તમે સારું ઈચ્છવા માંગતા હો તો દીકરીના લગ્નમાં 50 લાખનો ખર્ચ કરો છો, કરજો, પણ તેના કરતા 25 લાખ રૂપિયાનો ખર્ચ કરજો. અને જે 25 લાખ રૂપિયા બચે એ દીકરાના નામથી ડિપોઝિટ કરી દેજો. કારણ કે સૂર્ય ઉગતો ને ત્યારે સૌ તે નમસ્કાર કરતા હોય ને જ્યારે સૂર્ય આથમે ને ત્યારે સૌ પોતાના ખડકી દરવાજા બંધ કરતા હોય છે. તેથી સારા દિવસોમાં સૌ સગા હોય છે, નબળા દિવસોમાં કોઈ પડખે નથી ઉભા રહેતા. તેથી 2 પૈસા તમારી દીકરી પાસે હશે તો દીકરી પોતાનું ગુજરાન ચલાવી લેશે. બાકી ગામમાં કેટલી દીકરીઓના લગ્ન ચા પૂછો, આ દીકરીના લગ્નમાં હું બનાવ્યું હતું, હું ખવડાવ્યું હતું, કેવી પત્રિકા કચરા પેટીમાં જાય છે. હમણાં જે એક ધનવાન પરિવારની પત્રિકા મારી પાસે આવી હતી, 7,000 રૂપિયાની એક પત્રિકા. એવી 5,000 પત્રિકા એ માણસે બનાવી હતી. કેટલો ખર્ચ! કરોડો રૂપિયાનો ખર્ચ લગ્નની અંદર કરો છો. તમને કોઈ યાદ નહીં કરે ભાઈ, 2 દી વાહવાઈ કરે છે.
તેથી ધનપતિઓને દિલની પ્રાર્થના છે, ખોટા ખર્ચા બંધ કરો. તમારા દીકરા દીકરાના ભવિષ્યનો વિચાર કરો. અરે દીકરાના લગ્નમાં 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરતા હોય તો 1 કરોડનો ખર્ચ કરો. 2 કરોડની અંદર ગામની પ્રાથમિક શાળા સુંદર બનાવી દો. ગામની અંદર સુંદર એક દવાખાનું બનાવી દો. મારા દીકરાના લગ્ન નિમિત્તે આ યાદ સ્વરૂપ છે. આ નાનકડું મંદિર હોય, કેટલા લોકો શાંતિથી આવીને ભગવાનનું દર્શન કરે. નાનકડું શિવાલય હોય, રામજી મંદિર હોય, કૃષ્ણ ભગવાનની હવેલી હોય, માણસ જઈને શાંતિની અનુભૂતિ કરે છે. ગામમાં વૃક્ષો વવડાવો, ગામના રસ્તાઓ સુંદર સિમેન્ટ કોન્ક્રીટ ના બનાવો. દીકરાના લગ્ન નિમિત્ત અમે ગામની અંદર સેવા કરી છે. લાખો રૂપિયાના ફટાકડા ફોડે, લાખો રૂપિયાનો ખર્ચ કરે, કરો. પણ ભારત દેશમાં ઘણા કામો એવા છે. આજથી લગભગ 15-20 વર્ષ પહેલાની વાત, 15 વર્ષ તો ખરા જ તે. આણંદની અંદર કોઈ અમેરિકાથી દીકરો અને દીકરી લગ્ન કરવા આવેલા પતિ પત્ની, તો લગ્નમાં લગભગ 2.5-3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના હતા. પણ પહેલી વાર આવેલા, તેથી અવ્યવસ્થા બધી જોઈ. એ બંને જણાએ મંદિરમાં નાની વિધિથી લગ્ન કરી લીધા. અને જે 2.5-3 લાખ રૂપિયા, જે 2.5-3 કરોડ રૂપિયા ખર્ચ લગ્નમાં જે કરવાના હતા, એ કિડની હોસ્પિટલમાં તેને દાન કરી દીધું. સાદાઈથી પ્રસંગ પૂર્ણ કર્યો છે. અરે ઘણા સમય પહેલા મેં એક કથા કરી હતી. તાપી મૈયાના કિનારે, ગામનું નામ તો ભૂલી ગયો, પ્રકાશા ગામે સંદેશ નામનો પટેલનો છોકરો, એમને લગ્ન માટે 25 લાખ રૂપિયા ભેગા કરેલા. ઘણા વર્ષ પહેલાની વાત, 25 લાખ, કોરોના કાલ બહુ પહેલાની વાત. 25 લાખ રૂપિયા ભેગા કરેલા. એ છોકરાએ તેની પત્નીને કહ્યું કે તું કહેતે તો આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ, બ્રાહ્મણને બોલાવી, અને 4-5-10 હજારમાં લગ્ન થઈ જાય. લગ્નનો ખર્ચ 3,000 રૂપિયા થયો તેને. અને 25 લાખ રૂપિયા જે તેના બચ્યા, એ 25 લાખ રૂપિયાની તેને ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું હતું. અને એ વખતે મને ખબર પડી, પ્રકાશા ગામ છે, પ્રત્યક્ષ કાશી. અને 100થી વધારે જ્યાં શિવલિંગો હોય ને, તેને કાશીની ઉપમા અપાય છે. અને ત્યાં કથા કરવામાં ગયો હતો. હજી પણ તેને યાદ કરે છે કે આ સંદેશ નામના દીકરાએ લગ્નમાં ખર્ચ ન કર્યો, પણ સંદેશ નામના છોકરાએ લગ્નના ખર્ચના જે પૈસા હતા તેમાંથી ભગવાન મહાદેવની કથાનું આયોજન. આજે અમે પણ તેને યાદ કરીએ છીએ. તેથી દીકરી પારખી નહીં. દીકરી તો આપણી થાપણ કહેવાય. બીજી પંક્તિ જે દીકરીને ગાય દોરે ત્યાં જાય, ખોટી વાત. પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરીઓ પર જેટલું બોલવું એટલું બોલી શકાય, બોલે એટલું ઓછું પડે છે. પ્રદેશ દક્ષ મહારાજને પુત્રી સતીનું અપમાન કર્યું છે, અપમાન થયું છે. તજહુ તુરત દેહી તેહી હેતુ ઉર્ધરી ચંદ્રમૌલી ભ્રષ્કેતુ. ભગવાન શિવને યાદ કર્યા છે. अंग में से अग्नि को प्रज्वलित किया, योगा अग्नि को प्रकट करके अपने शरीर को शांत कर दिया. सती मरत हरिसन वरु मागा जन्म जन्म शिव पद अनुराग. भगवान शिव को याद करते करते सती ने अपना अंतिम श्वास ले लिया. भगवान शिव जी को पता लगा, महादेव ने जटा में से वीरभद्र को प्रकट किया और महादेव ने वीरभद्र को आज्ञा की दक्ष महाराज को अभिमान, उसके अभिमान को मिथ्या किया. और आकाश मार्गे वीरभद्र आए और भृगु ऋषि ने युद्ध रोकने के लिए बहुत प्रयास किया, लेकिन युद्ध अनिवार्य हुआ. दक्ष महाराज और वीरभद्र का युद्ध हुआ. युद्ध के परिणाम स्वरूप दक्ष का धड़ से मस्तक अलग हुआ, यज्ञकुंड में जलकर भस्म हुआ. और भृगु ने देखा, एक तरफ दक्ष का धड़ मस्तक जल रहा है, यज्ञ में सती का शव पड़ा है. और भृगु ने भगवान महादेव को याद किया और भृगु की प्रार्थना से भगवान शंकर जी वहां प्रकट हुए. महादेव ने कहा भृगु ऋषि ने कहा हमारी दक्ष को जीवित करें.
तब भगवान महादेव ने कहा जो मिले उसके मस्तक ले आओ। भृगु गए पशु मस्तक और दक्ष महाराज को पशु मस्तक के द्वारा जीवित किया। और दक्ष महाराज ने क्षमा मांगे। भगवान महादेव ने क्षमा चाहता। आपके साथ युद्ध करने से, आपके साथ विरोध करने से विधि के साथ विरोध है, मैं क्षमा चाहता हूं। और भगवान स्वयं शिव जी को स्तुति करने लगा। मेरे सदगुरु भृगु ने मुझे समझाया, मेरे सदगुरु की बात नहीं मैंने मानी और मैं अहंकार अभिमान में भगवान महादेव मैं आपको भूल गया और मुझे दंड मिला, पशु मस्तक मिला है। और दक्ष महाराज ने शंकर जी की स्तुति की है। नमामि देवं वरदं वरेण्यं नमामि देवं च सदा सनातनं। भगवान महादेव ने कहा दक्ष कुछ वरदान मांगो। दक्ष महाराज ने कहा महादेव मेरे जैसे आपका कोई अनादर अपमान करें, भगवान आपकी कोई निंदा करे, जीवन के सभी दोष सभी पापों में से मुक्त होने करने के लिए भगवान महादेव जी आप यहाँ स्वयंभू रूप में प्रकट रहे हैं। तब भगवान शंकर जी गंगा के तट पर कनखल नगर में दक्ष महाराज की प्रार्थना से लिंग रूपेण अनुग्रह लोकानां जगत पर अनुग्रह करने के लिए भगवान स्वयं शिव जी वहां लिंग रूप में प्रकट रहे, जिनका नाम दक्षेश्वर महादेव है। कभी आपको हरिद्वार जाने का अवसर मिले तो हरिद्वार के पास कनखल नगर में दक्षेश्वर महादेव है, उसके दर्शन करें। मातृ पितृ अपराध, देव अपराध, शिव अपराध, तीर्थ अपराध, शास्त्र अपराध, गुरु अपराध, सभी अपराधों में से मुक्ति देने वाला महादेव दक्षेश्वर महादेव है। भगवान शिव ने कहा दक्ष महाराज जैसा वर्ताव हम दूसरों के साथ करते हैं ऐसा वर्ताव हमारे लिए फलित रहता है, इसलिए आज से किसी के साथ ऐसा वर्ताव न करे, हमारे वाणी वर्तन से उसको दुख हो। भगवान शंकर जी ने सती का शव उठाया और महादेव जी सती का शव लेकर हिमालय पहाड़ों के कंदरा में भगवान महादेव यात्रा करने लगे। विष्णु ने चक्र को आज्ञा के चक्र छूटा और सती के अंग जहां जहां गिरे वहां वहां शक्तिपीठों का प्रागट्य हुआ और भगवान महादेव हिमालय पहाड़ की कंदराओं में समाधिस्थ हो गए। सती का दूसरा जन्म ते ही कारण हिमगिरि गुरु जाए जन्मे पार्वती तनु पाए। सती का दूसरा जन्म हिमालय के वहां हुआ जिनका नाम पार्वती है। और पार्वती महादेव के परम भक्त नारद जी ने शिव भक्ति का मार्गदर्शन किया और पार्वती युवान हुई शिव जी के साथ विवाह करने के लिए पार्वती हिमालय पहाड़ में तपस्या कर रही है और भगवान शिव जी ध्यानस्थ हैं। बीच में एक तारकासुर नाम का असुर हुआ, ब्रह्मा के पास से वरदान मांगा कि शिव पुत्र के द्वारा मेरी मृत्यु हो और शिव जी की पत्नी सती तो जलकर भस्म हुई। अब पुत्र कैसे होगा? तब देवताओं चिंतित होकर पता लगाने के लिए कि पार्वती महादेव के साथ विवाह करने के लिए तपस्या कर रही। इंद्र के पास गए, इंद्र ने अपने मित्र कामदेव को भेजा और शिव जी पर बहुत सारे प्रयोग किए। बाबा ने तीसरा नेत्र खोलकर कामदेव को जलाकर भस्म कर दिया। वहां कामेश्वर महादेव लिंग रूप में भगवान शिव प्रकट रहे और सदरति को वरदान दिया यदुवंश में तेरा पति तुझे फिर मिलेगा। वहां रतिनाथ महादेव लिंग रूप में प्रकट रहे। फिर भगवान शिव जी समाधिस्थ हो गए। तब देवताओं को चिंता थी अब क्या करेंगे। हिमालय पहाड़ों में हिमालय की पुत्री पार्वती शिव जी के साथ विवाह करने के लिए तपस्या तो कर रही है, लेकिन शिव जी तो ध्यानस्थ हैं, उनको कौन जागरूक करेंगे। तब सब मिलकर नारद जी के पास गए और सभी प्रश्नों का निवारण नारद है। नारद एक ऐसे संत हैं, सबको अपने कष्टों में से मुक्त कर देता है। सभी प्रश्नों के उत्तर देने में किसी को निरुत्तर कर देते हैं, ऐसे नारद जी। नारदो मुनि सतमाहा। नारद जी ने कहा देवताओं हम सब मिलकर भगवान शंकर जी की स्तुति करेंगे। और सभी देवता साथ में मिलकर नारद जी के साथ भगवान शिव को प्रार्थना करने लगे और प्रार्थना से भगवान शिव जागे। प्रार्थना में अद्भुत शक्ति है। भयंकर से भयंकर कष्ट, रोग आदि व्याधि सब कुछ प्रार्थना से जड़ मूल से मिट सकता है। प्रार्थना जीवन है, प्रार्थना अमृत है। हमारे जब कथा थे ना सोमनाथ में, प्रार्थना परिवार था। आज भी हमारे महामंत्री साहब आए काका, तो वो भी कहते हैं बाबू प्रार्थना परिवार में मैं आया था वहां सोमनाथ की कथा में, मुझे याद दिलाया प्रार्थना परिवार। प्रार्थना में अद्भुत शक्ति, इसलिए भगवान की प्रार्थना कभी नहीं छोड़नी चाहिए। आपको पता है ना पूज्य महात्मा गांधी, समय हो गया प्रार्थना शुरू, इसलिए प्रार्थना जीवन का अंग बनाओ। सुबह शाम
एक समय निश्चिंत करिए, ट्रेन में, प्लेन में, कहीं भी हो, प्रार्थना जीवंत रहनी चाहिए, तो हमारा जीवन सुरक्षित रहेगा। और देवताओं ने प्रार्थना की, भगवान शिव समाधि में से जागे। नारद जी ने कहा, भगवान हिमालय की पुत्री पार्वती आपके साथ विवाह करने के लिए तपस्या कर रही है, भगवान आप हाँ कहें। तारकासुर का त्रास है, ब्रह्मा ने वरदान दिया आपके पुत्र के द्वारा तारकासुर का अंत हो सकता है। आप हिमालय पहाड़ की पुत्री पार्वती के साथ विवाह करें, आपके द्वारा पुत्र जन्मे तो तारकासुर के दुख में से मुक्त हो जाएंगे, मेरे दुख का निवारण करे। देवताओं के दुखों का निवारण करने के लिए भगवान शिव ने कहा, मैं हिमालय पुत्री पार्वती के साथ विवाह करूंगा। सप्त ऋषियों को कहा, जाइए आशीर्वाद दीजिए, मैं विवाह करने के लिए यहाँ कहता हूँ। भगवान शिव कैलाश गए, सप्त ऋषियों ने पार्वती को आशीर्वाद दिया। पार्वती अपना तप पूर्ण करके हिमालय नगर में आई और पिताजी को प्रणाम किया। और नारद जी, सप्त ऋषि, गर्गाचार्य फिर हिमालय के पास विवाह पत्रिका तैयार हुई, भगवान शिव के पास और भगवान महादेव का दूसरा विवाह, जो शिव महापुराण अंतर्गत रुद्र संहिता में पार्वती खंड है। और मेरी बहनों को मेरी प्रार्थना है, जीवन में कभी अवसर मिले तो पार्वती खंड का पाठ कर लीजिए। एमा जीवन जीने की शैली है। भले पूरे शिव महापुराण का पाठ आपसे हो सके न हो सके कोई बात नहीं, लेकिन इनमें एक छोटा सा पाठ है पार्वती खंड, उनका पाठ बहनों जरूर करें। इनमें बहुत सारे जीवन जीने की शैली है, बहुत सारी बातें हैं। हमारे धर्मों का वर्णन है, नारी की श्रेष्ठता का वर्णन है, नारी की महानता का वर्णन है, नारी शक्ति का परिचय इसमें भरपूर भगवान व्यास जी ने गाया है। तो दूसरे विवाह भगवान शंकर जी का, भूत प्रेत, डाकिनी, डाक, डमरू, नफीरी, रणसिंगी, ऐसे भगवान शंकर जी का विवाह दूसरा विवाह हुआ, जो आज हम विवाह की झांकी मनाने जा रहे हैं। हिमालय ने भगवान शंकर जी की विवाह की सुंदर तैयारी, पार्वती की विवाह की तैयारी, बड़े बड़े पंडाल, बड़े बड़े पंडाल, बड़े बड़े द्वार, सुंदर सुंदर चित्र, झांकी, मूर्तियां। और वहां से भगवान शंकर जी देवताओं के साथ, देवियों के साथ, इंद्र के अप्सराओं के साथ, ब्रह्मा, विष्णु, इंद्र, इंद्राणी, विष्णु, लक्ष्मी, सब पूरा समूह मान सम्मान, वाजते गाजते, डाक, डमरू, नफीरी, रणसिंगी, भूत प्रेत, चित्र विचित्र, सभी भगवान शंकर जी की जानिए। पूरे पूरे विश्व में पहली ऐसी जानो, ऐसी बारात होगी जो चित्र विचित्र बारात है। और मान सम्मान, बाजते गाजते हिमालय नगर के द्वार पधारे और नगरवासियों ने बड़ा स्वागत भी किया। शिव महापुराण ग्रंथ में सुंदर वर्णन है। तो आइए हम झांकी मनाएंगे, हम आमंत्रित करते हैं भगवान शिव और पार्वती विवाह। हम थोड़ी झांकी करेंगे और जान का स्वागत करें। आलो जोवा जाइए।